અમરેલીના રાજકમલ ચોકમાં ચર્ચાનો ચોરોના મંચ પર ગઈકાલે સાંજે જેનીબેન ઠુમ્મર ખૂબ આકરા વલણમાં દેખાયા હતા. તેમણે કહ્યું કે 70 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જોયું કે લાજ લૂંટનારાઓને કોઈ સવાલ નથી પૂછતું, જ્યારે લાજ બચાવનારાને હજારો લાખો પ્રશ્ન પૂછાય છે. જેનીબેન ઠુમ્મરે આ ઉપરાંત પણ ઘણી બધી વાતો કરી હતી. સાંભળીએ શું કહી રહ્યા છે જેનીબેન ઠુમ્મર. આમ તો ક્યારે છેલ્લું ભાષણ આપ્યું? આજ ચોથમાં ખૂબ બુલંદ અવાજ અને એક વિશ્વાસ પણ અપાયો હતો અમરેલીને કે આ દીકરી જ્યારે જ્યારે અમરેલીમાંથી એક અવાજ આવે યાદ કરશો તો પહોંચશે. ક્યાંક અન્યાય થતો હોય, ક્યાંક અત્યાચાર થતો હોય અને હું એમાં કંઈ કરી શકું, મદદરૂપ થઈ શકું તો પહોંચીશ એવું કહીને આ ચોકમાંથી ગઈ હતી. તમે પ્રેમ વરસાવશો તોય ભલે, નહીં વરસાવો તો પણ ભલે, આવું પણ કીધું હતું. અને આજે તમારી વચ્ચે ફરી એક વખત આનંદ સાથે નહીં પણ દુઃખ સાથે તમને સંબોધન કરવાનું થયું છે, ત્યારે આપ સૌને મળીને આનંદ તો ન કહી શકાય, પણ 2025નું આ અમરેલી માટેનું જે 20મું વર્ષ શરૂ થયું. 20મું એટલા માટે કે 70 વર્ષના ઇતિહાસમાં જેના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા અમરેલીના કહેવાય, એવા અમરેલીના 70 વર્ષના ઇતિહાસમાં આજે પહેલી વખત જોયું કે લાજ લૂંટનારાઓને એક પણ સવાલ કોઈના તરફથી નથી થતો ને લાજ બચાવનારને હજારો ને લાખો સવાલોનો સામનો કરવો પડે છે. આ 70 વર્ષના અમરેલીના ઇતિહાસમાં આ કિસ્સામાં પ્રથમ વખત જોયું. કોઈ વધારે વાત નથી કરવી, કોઈ વધારે જવાબો નથી આપવા. આખી અમરેલીની પરિસ્થિતિ અહીંયા મંચ ઉપર બેઠેલા લોકો કે અને તમને ખબર પડે એવી કોઈ વાત નથી. આખાએ ગામમાં, આખાએ જિલ્લામાં, આખાએ તાલુકામાં ચોરે ને ચૌટે શું ચાલી રહ્યું છે તમારી જાતને અંદર આજે ઘરે જઈને પૂછજો. બસ એટલું જ કહેવા માંગુ. જ્યારે કોંગ્રેસ કરે, જ્યારે બીજી પાર્ટી કરે, જ્યારે કોઈ નેતા કરે, અમે કોઈ ન કરીએ ને તમારામાંથી એક સામાન્ય માણસ બહાર નીકળીને કોઈને ન્યાય અપાવવા જાજો, ત્યારે તમને સમજ પડી જશે કે આ આખી પ્રક્રિયા કેટલી અઘરી છે. મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો કોઈ દીકરીને, મેં તો વચન આપ્યું હતું કે આ દીકરીના પરિવારમાં જ્યાં સુધી એની દીકરી નહીં આપું ત્યાં સુધી કોઈ રાજકારણ નહીં થવા દઉં, અને નથી થવા દીધું. પણ એ દીકરી પાછી ગઈ, એના પછીનું રાજકારણ ક્યાંક બહારથી શરૂ થવાના મંડાણ માંડ્યા. જેની બેન એની ગાડીમાં કેમ બેઠી, તમારા એક અહીંયા બેઠા છે, છેક સુધી જ્યાં અવાજ તમારો પહોંચતો હોય તમારી જાતને પૂછો કે તમે દીકરીના મા બાપ તરીકે મારી સાથે તમારા ઘરેથી આવ્યા હોય, એ દીકરી 7 દિવસ જેલમાં પીડા ભોગવી હોય, એ બહાર નીકળે, એના મા બાપ મારી ગાડીમાં હોય તો તમારી દીકરી કોની ગાડીમાં જઈને બેસે એ તમે તમારી જાતને પૂછજો, એટલે આનો જવાબ તમને મળી જશે. દરેકે દરેક સવાલનો જવાબ માંગો છો. દીકરીએ કુરિયર કેમ કર્યું, દીકરીએ પત્ર કેમ લખ્યો, દીકરીએ શું કર્યું? તમે અહીંયા જેને પ્રેમથી મત દઈને, બે હાથે ખોબલે ખોબલે મત દઈને મોકલા છે, આમાંથી એક પણ આ બાજુ જેટલા સવાલો પૂછો છો એક એકનો જવાબ હું આપીશ, એક વાતનો જવાબ આપીશ, સમયે આપીશ. પણ જેને જવાબ આપવો જ જોઈએ એનું એક પણ નિવેદન ક્યાંય આવે એના પછી 5 ધારાસભ્ય, આટલી મોટી લીડ, 3 લાખથી વધારે મતની લીડ સંસદમાં, એક પણ સવાલ નથી પૂછતા. મીડિયા ઉપર પણ મને, હું એટલું જ મારી વાત કહીશ, મારી ફરિયાદ હું તમને કરીશ કે તમે ત્યારે મને પ્રશ્ન પૂછવા આવજો. તમે સોશિયલ મીડિયાના જેટલા લોકો જોઈ રહ્યા હોય, મને પ્રશ્ન ત્યારે પૂછવા આવજો કે જ્યારે ચૂંટાયેલા પદાધિકારીઓ એક જવાબ આપે કે એક સવાલ પોતાની સરકારને પૂછે કે મારા અમરેલી જિલ્લામાં આ થયું છે, ખોબલે ને ખોબલે મત આપ્યા છે, પરેશ ધાનાણી નહોતા ગમતા, વીરજીભાઈ નહોતા ગમતા, પરેશ પ્રતાપ દુધાત નહોતા ગમતા, એના પછી જેની ઠુમ્મર આવી એ નહોતી ગમતી, જેટલા ગમતા હતા એ બધાને અમે પદાધિકારી બનાવ્યા. એમણે તમારા માટે એક જવાબ કે સવાલ પૂછ્યો કે કેમ
એના પછી હું બધા જ જવાબો અહીંયા બેસીને આપવા માટે તૈયાર. સત્તાના જોરે, સત્તામાં શાણપણ નકામું એ સમજી શકીએ છીએ, સમજીએ છીએ, જાણીએ પણ છીએ. અને એક પાયલ દીકરીનો કિસ્સો નહીં, અનેક કિસ્સાઓ માટે ગુજરાતમાં લડીએ છીએ. અને જો આ લડવાને, જો આ ન્યાય આપવાને અને એના માટે એના ઘરે ગયા પછી પણ નિરાત ન હોય, ગઈકાલની ઘટના તમારા માધ્યમથી બધા લોકોએ કયો પોલીસના આખા ડિપાર્ટમેન્ટમાં જે પ્રમાણે તમારા માધ્યમથી કહીશ કે મીડિયાના માધ્યમથી મેં કીધું છે કે પાયલ ગોટીને જે મેડિકલ ચેકઅપ કરાવવું હોય એ એવા ડોક્ટર પાસે કરાવે કે જે આખી એની પ્રોસેસ હોય એની નિચોડ આપી શકે. હવે તમે મને જણાવજો કે પાયલ ગોટીના ઘરે મીડિયાની ટીમ પહોંચે, પાયલ ગોટીના ઘરે આરોગ્યની ટીમ પહોંચે, પોલીસની ટીમ પહોંચે, આપણા અમરેલીના સિવિલમાં 29 તારીખે જેલમાં મારી હોય, પટ્ટા માર્યા હોય, અમરેલીનો કયો ડોક્ટર ઈ સાબિત કરી શકે કે હા આ દીકરીને પટ્ટા માર્યા હતા કે આ દીકરીને પટ્ટા નહોતા માર્યા? ઈ સાબિત કરી શકે એવો ડોક્ટર હોય તો ચોક્કસ અમરેલીમાં મારે એનું મેડિકલ ચેકઅપ કરાવવા માટેની વિનંતી કરવી છે પરિવારને. પણ ખાલી તમારે મીડિયાના માધ્યમથી જૂઠાણા ફેલાવી દેવા છે તો એવું નહીં ચાલે. એસઆઈટીની રચના કરો છો, જે મારનાર જે છે એને તમે પાછા એમાં મેમ્બર બનાવો છો. એટલે આ બધી પ્રક્રિયાઓ ગુજરાતની સમક્ષ સચોટ રીતના મૂકતા રહીશું. પણ જે મૌન 5 ધારાસભ્ય અને મૌન એક સાંસદ છે, આપ બધાને વિનંતી કરું છું, આપના મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ લોટકા ધારાસભ્ય છે, સેલ્યુટ કરું છું કે એક શબ્દ નથી બોલ્યું, સેલ્યુટ કરું છું. ખૂબ મજબૂત છો, પણ એક ખાલી જવાબ આપજો કે મારી પોલીસે ખોટું કર્યું છે. ભલે ગમે એવી છે, ભલે અમારી સરકાર છે, પણ આ ક્યાંક તો વાક છે. એટલું બોલે પછી જેટલા ચીર પૂરનારા છે એને સવાલ કરશો તો બધા જ જવાબો આપવા માટે એક એક વિગત સાથે બેઠા છીએ. આપને ક્યાંય નિરાશા જવાબ આપવામાં નહીં રાખીએ, કચાશ આપવામાં નહીં રાખીએ. અને પાયલ ગોટીને જ્યાં સુધી ન્યાયતંત્ર કનડગત કર્યા કરશે ત્યાં સુધી જેની ઠુમર તમારે રાજકારણ કેવું હોય તોય ભલે, તમારે બીજું કંઈ પણ કેવું હોય તોય ભલે, તમારે મન ભાવે એમ કેવું હોય તોય ભલે, ને ગાળું દેવી હોય તોય ભલે, પણ એ દીકરી જ્યાં સુધી આખી એ પ્રક્રિયામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ સુધી આ દીકરી લડશે. એટલે બધાને વિનંતી કરીએ છીએ કે સવાલો સોશિયલ મીડિયાના, તમારા ટણટણિયાના, તમારા XYZ ના માધ્યમથી તમે પૂછતા હોય તો પેલા મોઢામાં જે મગ ભર્યા છે એ કાઢજો, પછી બધા સવાલો કરજો. ધન્યવાદ.